માછીમારી સાથે વ્યવસાય કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે એને પણ ખૂબ મોટું ભયંકર નુકસાન થઈ શકે એવી પૂરેપૂરી સંભાવના છે. એટલે ગામ લોકોનું કહેવાનું એમ છે કે આ ગામની અંદર અમે પેટે પાટા બાંધીને મહેનત કરીને મજૂરી કરીને મરચુંને રોટલો ખાય અને અમારા બાળકોને ભણાવ્યા છે. એ લોકોએ ડિપ્લો કરેલા છે, ઘણા બધા કોર્સિસો કરેલા છે, છતાંય 30થી 40 વર્ષથી આ કંપની અહીંયા કાર્યરત થઈ છે. પરંતુ અમને ત્યારે કહેવામાં આવેલું કે ભાઈ આ કંપની શરૂ થાય એટલે તમારા ગામના લોકોને અમે પ્રથમ પસંદગી કરશું અને નોકરીએ લગાડશું, નોકરી આપશું, રોજગારી આપશું. પરંતુ ગામ લોકો અને ખાસ કરીને સરપંચ છે સવિતાબેન અમારી સાથે, એ લોકોનું કહેવાનું એવું છે કે આજ સુધી આ ગામની અમારા ગામની અવગણના કરે છે, અમારા લોકોની અવગણના કરે છે. અને નોકરી આપવાની વાત તો અલગ રહી, પરંતુ અમે લોકો અમારા પગભર અમે મહેનત મજૂરી કરીને જે રળી ખાઈએ છીએ એમાં પણ આ લોકો અમને મુશ્કેલીઓ ઊભી કરે છે અને અડચણ ઊભી કરે છે અને અમને હેરાન કરવાના પ્રયત્ન કરે છે. એટલે ખાસ કરીને આજે જે આ ડ્રેજિંગનું કામ ચાલી રહ્યું છે એ કામ બંધ કરાવવા માટે આખું ગામના લોકો, પીડિત લોકો, કારણ કે એ લોકોનું કહેવાનું છે કે આ ટાપુ છે, જો આ ડ્રેજિંગ થશે, બંધ નહીં થાય તો આવનારા દિવસોમાં ભવિષ્યમાં આ ટાપુ છે એના 2 થી 3 ભાગ થઈ જવાની પૂરેપૂરી શક્યતા છે. અને તો તે વાવાઝોડા જેવા કોઈ એવો મોટો તોફાન આવે કે કોઈ કુદરતી આફત આવે તો આ ગામને ખૂબ મોટું નુકસાન થાય એવી પૂરેપૂરી દહેશત છે. એટલા માટે સરપંચ સહિત ગામના આગેવાનો, યુવાનો, વડીલો અહીંયા ઉપસ્થિત છે અને અમારી માંગ એ જ છે કે તાત્કાલિક પહેલાં તો આ ડ્રેજિંગ બંધ થાય. બીજા નંબરમાં આ ગામના યુવાનોને રોજગાર મળે, નોકરી મળે. બહારથી, બીજા પ્રાંતમાંથી, બીજા રાજ્યોમાંથી અહીંયા લોકોને, માણસોને બોલાવી અને એને નોકરી આપે છે, એને રોજગાર આપે છે. પણ અહીંના ઘરના છોકરાઓ ઘંટી જાટે અને બહારનાને આટો આપે એવી પરિસ્થિતિનું આ ગામનું નિર્માણ થયું છે. અને બીજી ખૂબ ગંભીર બાબત એક એ જાણવા મળી છે કે આ કંપની ઉપર આ ગામના લોકો એવો આક્ષેપ કરી રહ્યા છે કે આ કંપનીનો ડોળો અને બીજા માણસોનો ડોળો આ ગામ ઉપર છે, આ ટાપુ ઉપર છે. એટલા માટે એ લોકો આ ગામના લોકોને રોજગારી આપતા નથી, એની અવગણના કરે છે. અને એનો હેતુ એવો છે, એનું લક્ષ્યાંક એવું છે કે આવનારા દિવસોમાં, ભવિષ્યમાં આ ગામના લોકોને પાણી ન આપીએ, વીજળી ન આપીએ, બીજી સુવિધાઓ ન આપીએ તો આ ધીમે ધીમે ગામ ખાલી થઈ જાય અને આ પીપાવાવ પોર્ટની જે આ કંપની છે એની નજર આ ટાપુ ઉપર છે. એટલે ભવિષ્યમાં આ ટાપુ ઉપર આ લોકો કબજો કરી લે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય એવી પણ આ ગામ લોકોની ફરિયાદ છે. તો આવનારા દિવસોમાં જે આ ગામ લોકો, જે ગરીબ માણસો છે, મહેનત મજૂરી કરીને, સાહસ કરીને પોતાનું અસ્તિત્વ ટકાવી રહ્યા છે, આવા લોકોની જે વાત છે, એની સમસ્યાઓ છે, એની રજૂઆત છે એ સાંભળવામાં નહીં આવે, એની જે રજૂઆત છે એનું નિરાકરણ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે અને જરૂર પડે તો શહીદે આઝમ ભગતસિંહના માર્ગે પણ અમે આંદોલન કરવા માટે તૈયાર છીએ.